લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સ્વામિનારાયણ મેડિકલ કોલેજ ખાતે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી તથા ખાસ એડોલેસન્ટ કાઉન્સેલિંગ સેન્ટરની સ્થાપના. પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી અને શ્રી સ્વામિનારાયણ વિશ્વ મંગલ ગુરુકુલના પ્રણેતા અને ચેરમેનની પ્રેરણા તથા આશીર્વાદ સાથે આજરોજ તારીખ 7/4/2025ના રોજ PSM મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ અને સ્વામિનારાયણ મેડિકલ કોલેજ ખાતે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવેલ, જેમાં સ્વામિનારાયણ મેડિકલ કોલેજ તથા વિશ્વ આરોગ્ય દિવસનો પરિચય તથા માહિતી આપવામાં આવેલ. આ ઉજવણી પીડિયાટ્રિક, સાયકેટ્રિક અને તેમજ કમ્યુનિટી મેડિસિન ડિપાર્ટમેન્ટના ઉપક્રમે કરવામાં આવેલ. વિશ્વ આરોગ્ય દિવસ 7 એપ્રિલ 2025ની થીમ હેલ્થી બિગનિંગ હોપફુલ ફ્યુચર્સ પ્રમાણે મેડિકલ કોલેજના ડીન શ્રી ડૉક્ટર અશ્વિન સંઘવીએ માતા અને બાળકની આરોગ્ય વિશે વિસ્તૃત વક્તવ્ય આપ્યું. ત્યારબાદ સાયકેટ્રી ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડૉક્ટર કૃષ્ણા પટેલે માનસિક સ્વાસ્થ્ય અને એડોલેસન્ટ ક્લિનિક વિશે શ્રોતાગણને વિગતવાર માહિતગાર કર્યા. અંતમાં કમ્યુનિટી મેડિસિનના પ્રોફેસર અને PSM મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના CEO ડૉક્ટર વિજય પંડ્યાએ વિશ્વ આરોગ્ય દિવસ 2025ની થીમ અને એના મહિમા વિશે પ્રભાવી વક્તવ્ય આપેલ. આ પ્રસંગે ખાસ એડોલેસન્ટ કાઉન્સેલિંગ સેન્ટરની સ્થાપના કરવામાં આવી. આ કેન્દ્રનો ઉદ્દેશ્ય 10 થી 19 વર્ષની વય જૂથના કિશોર અને કિશોરીઓમાં શારીરિક, માનસિક અને સામાજિક સ્વાસ્થ્ય બાબતે જાગૃતિ ફેલાવવાનો તથા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવાનું છે. આજના યુગમાં યૌવન અવસ્થાની વધતી જતી સમસ્યાઓને ધ્યાને લઈ આ કાઉન્સેલિંગ સેન્ટર દ્વારા વિદ્યાર્થી અને યુવાન વર્ગ માટે નિયમિત રીતે વૈજ્ઞાનિક અને મનોવિજ્ઞાન આધારિત માર્ગદર્શન ઉપલબ્ધ કરવામાં આવશે. આ અવસરે હોસ્પિટલના તબીબો, આરોગ્યકર્મી તથા કિશોરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આવા કેન્દ્રો યુવા પેઢીને જનજાગૃતિ, આત્મવિશ્વાસ અને સુખદ જીવનશૈલી તરફ પ્રેરિત કરશે. આ કેન્દ્રનું કાર્ય સમગ્ર વર્ષ દરમિયાન ચાલુ રહેશે અને તેમાં નિષ્ણાંત તબીબો અને કાઉન્સિલરો દ્વારા સેવા આપવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ સંજય નાયક. મારું નામ ડૉક્ટર કૃષ્ણા પટેલ છે અને હું સાયકિયાટ્રી વિભાગમાં પ્રોફેસર છું અને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છું. આજે વર્લ્ડ હેલ્થ ડે ઉપર અમે એક નવી શરૂઆત કરી છે. વર્લ્ડ હેલ્થ ડેનો જે થીમ છે ન્યૂ બિગનિંગ એન્ડ ફ્યુચર હોપ્સ, એમાં ફ્યુચર હોપ્સ ઉપર અમે થોડું ફોકસ કરી અને એડોલેસન્ટ હેલ્થ ઉપર કામ કરી રહ્યા છીએ. અમે નવી આજથી ઘોષણા કરી છે કે સ્પેસિફિકલી અમારા જે સ્ટુડન્ટ્સ છે, જે ટીનેજમાં છે, ટીનેજ વર્તાવીને હવે યંગ એડલ્ટહુડમાં આવી રહ્યા છે, એમને સપોર્ટ કરવા માટે અને આ એરિયામાં અમારી આજુબાજુ સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટની આજુબાજુ જેટલા બી લોકો છે એમના માટે ખાસ કરીને એડોલેસન્ટ મેન્ટલ હેલ્થ ક્લિનિક ચાલુ કરી રહ્યા છીએ. અને અમે લોકો સેવા માટે 9 થી 1 વાગ્યા સુધી રોજ પણ હાજર રહીશું. ખાસ કરીને એડોલેસન્ટ મેન્ટલ હેલ્થ ઉપર કામ કરવાની એટલે જરૂર છે કે મને પોતાને રસ જે છે ને અર્લી ઇન્ટરવેન્શન સાયકિયાટ્રીમાં છે. એટલે કેવું કે આપણે પહેલેથી જ ધ્યાન આપેલું હોય કે બીમારી ઉદ્ભવે જ નહીં તો એ સૌથી ઉત્તમ ટ્રીટમેન્ટ કહેવાય એવું અમે માનીએ છીએ. અને એડોલેસન્ટ એજ એવી છે કે ત્યાં એક ક્રુશિયલ ક્રાઇસિસ વિન્ડો પીરિયડ હોય જ્યારે આપણે થોડી કામગીરી કરીએ ને તો રિઝલ્ટ સારું મળતું હોય છે. મોર ઓવર અત્યારની જે હાલત છે, ખાલી સ્યુસાઇડ નથી વધી રહી. આપણને સ્યુસાઇડ ઉપર ફોકસ એટલે આવે છે કે ઘણા લોકો અચાનક કોઈ જીવ જાય તો 1-2 લોકો પણ હોય ને તો પણ આપણને વધુ લાગતું હોય છે. પણ એના અંડરમાં જે એપિડેમિક ગ્રો થઈ રહ્યું છે ને અત્યારે આપણે યંગ જનરેશનમાં, એ છે એડિક્શન. એ પછી સોશિયલ મીડિયા એડિક્શન હોય એવી નાની વસ્તુથી લઈ અને ઇવન કોઈ પણ પ્રકારના પદાર્થ, એમાં બધું જ આવી ગયું. આલ્કોહોલ આવ્યું, વ્યસન, એમ ઓપિયોઇડ આવી ગયું, કેનાબિસ આવી ગયું, આપણે જે ચરસ ગાંજો કહીએ છીએ ને બધું થઈ રહ્યું છે. એટલે એના ઉપર પણ અમે ફોકસ કરવા માંગીએ છીએ. તો થેન્ક યુ. અમે તમારી સેવામાં હાજર છીએ. તમે અહીંયા આવો અમારા સેન્ટર ઉપર ગમે ત્યારે 9 થી 1, સોમવારથી શનિવાર. ડૉક્ટર અશ્વિન સંઘવી, ડીન, સ્વામિનારાયણ મેડિકલ કોલેજ અલોલ, સ્વામિનારાયણ યુનિવર્સિટી તરીકે ત્યાં કામ કરી રહ્યો છું. આજે WHOના હેલ્થ ડે નિમિત્તે અમે એક ઇવેન્ટ રાખેલો હતો. કારણ કે WHOનો ગોલ છે ટુ હેવ હેલ્ધી બિગિનિંગ એન્ડ હોપફુલ ફ્યુચર. એટલે કે મધર અને ન્યૂબોર્ન માટે સેવા વધારે સારી પ્રોવાઈડ કરવી. જેના માટે અમે આજે દરેકને માહિતી પણ આપી, વધારામાં સાયકોલોજીકલ સ્ટ્રેસ ઘટાડવા માટે પણ માહિતી આપેલ છે. આ તબકે એડોલેસન્ટ હેલ્થ માટે મને યાદ છે ગવર્મેન્ટ ઓફ ગુજરાતના ત્રિવેદી સાહેબ તરફથી પણ આવો મેસેજ હતો કે યુ સ્ટ્રેસ, યુ પ્લાન આઉટ ફોર બેટર એડોલેસન્ટ હેલ્થ. એટલે કે આ સાથે અમે એડોલેસન્ટ હેલ્થ વધારે સારી સર્વ કરી શકશું. નવા જમાનામાં સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન વધતી જાય છે. એના માટે સાયકેટ્રિક ડિપાર્ટમેન્ટ અમારો ફૂલ્લી એક્ટિવ છે
પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર અને સાયકોલોજીસ્ટ બધા આજે પ્રોગ્રામમાં હાજર જ હતા. અને આજે અમે એનાઉન્સમેન્ટ પણ કરી છે કે વીકલી વન્સ ડે ફિક્સ ફોર ઓનલી કાઉન્સેલિંગ, જેથી કરીને સ્ટુડન્ટને કમ્ફર્ટ પણ રાખે અને કોઈ અજુગતા પગલાં તરફ જાય નહીં. આ તકે હું વધારે એક વાત પણ કરી લઉં કે અમારો મેન્ટરશીપ પ્રોગ્રામ જે એનએમસી મુજબ ચાલુ જ છે, જેને લીધે દરેક ફેકલ્ટી જોડે 15-10 સ્ટુડન્ટ છે અને જરૂર પડે તો એ લોકો ગમે ત્યારે એ લોકોને મળી શકે છે. વત્તા રેગ્યુલર એ લોકોની મિટિંગ પણ ચાલુ જ હોય છે, જેનું અમે એવરી મંથલી લુકઆઉટ પણ કરીએ છીએ. આ બધાનો આશય એક જ છે, રેગિંગ પ્રોબ્લેમ શુડ નોટ બી ઇન કેમ્પસ, જેથી કરીને કોઈ પણને બીજી કોઈ અગવડ પડે નહીં. કારણ કે નવા જમાનામાં સુસાઇડ રેટ ઇઝ એ ચેલેન્જ. એને અટકાવવા માટેના આ બધા પ્રયત્નો છે અને સરકારની વત્તા એનએમસીની જે આશય છે એને અમે ફૂલફિલ કરવાનો પૂરો પ્રયત્ન કરીશું. આજે થોડી વાત કરું તો મેટર્નલ હેલ્થ માટે પ્રેગ્નન્સી ક્યાં કરવી જોઈએ, 21 વર્ષ પહેલાં લગ્ન ન કરવા જોઈએ, ડ્રગ એબ્યુઝ ન હોવું જોઈએ, ટોબેકો આલ્કોહોલ ન કન્ઝ્યુમ કરવા જોઈએ, એને પ્રોપર કેર મળવી જોઈએ. ડિલિવરી હોસ્પિટલ સિઝેરિયન થાય તો હાઈ રિસ્કવાળાએ ખાસ કરીને મોટી હોસ્પિટલ, દાખલા તરીકે અમારી પીએસએમ હોસ્પિટલ આવવું જોઈએ કે જ્યાં ગાયનેકોલોજીસ્ટ અને પીડિયાટ્રિશિયનની એનઆઈસીયુ કેર મળી શકે, જેથી કરીને મેટર્નલ મોર્ટાલિટી તથા નિયોનેટલ મોર્ટાલિટી આપણે ડ્રોપ કરી શકીએ, વિચ ઇઝ ધ વિઝન ઓફ નરેન્દ્ર મોદી સાહેબ. દેટ વી વિલ પાસ ઓન. એના માટે અમે સપોર્ટ કરવા માટે પુરુષાર્થ કરી રહ્યા છીએ.